કેમ માગવાની? કારણ કે મુક્તિ તો આપણે જોઈ નથી, પણ ભક્તિ જીવમાંથી શિવ બનાવે છે, ભક્તિ કંકરમાંથી શંકર બનાવે છે અને આત્મામાંથી પરમાત્મા બનાવે છે. માટે જ કવિએ લખ્યું છે ને કે ભલે મને મુક્તિ ન મળે પણ ભક્તિ તમારે કરવી છે. બાપ મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મને શબ્દો મળે કે ના મળે, મારે પ્રાર્થના તમારી કરવી